चलो विद्यार्थी मित्रों, पाठ नंबर 15 आर्थिक विकास। एकंदरे परीक्षाની અંદર આ પાઠ એકદમ મહત્વનો છે। 4 માર્કનું વેટેજ ધરાવતું આ પાઠ છે। અહીં આગળ પાઠનું નામ છે આર્થિક વિકાસ। તો વિકાસની વ્યાખ્યા આપણે ઘણી રીતે આપી શકીએ કે વિકાસ કોને કહેવામાં આવે, પણ અહીંયા જે બાબતો આપણને આપેલી છે એ એકદમ ઇકોનોમિક્સના પોર્શનની અંદર એકદમ મહત્વની ગણી શકાય તેવી બાબતોની ચર્ચા આપણે અહીંયા આગળ કરવાના છે। आर्थिक विकास ए एक लांबी प्रक्रिया है। दरेक व्यक्ति सवारना पहोरनी अंदर जागे छे त्यारे दरेकनी सवार कंईक अलग अलग होय छे। जे व्यक्ति गर्भ श्रीमंत है ए व्यक्ति पोते सुख सगवड़भर्युं जीवन जीवतो होय छे, ज्यारे अमुक परिवारों अने अमुक व्यक्तिओ एवा होय छे के जे रोजे रोजनुं करी अने रोजे रोजनुं कमाय अने खावावाळो वर्ग होय छे। तो आ तफावत आज आपणे जोई रह्या छे। तो आ तफावतनी अंदर समाजनी अंदर सरकार द्वारा केवा केवा प्रयत्नों करवामां आवे अने ए प्रयत्नना भागरूपे ए लोकोने समकक्ष राखी अने विकास कई रीते करी शकाय। तो ए विकासनी व्याख्या अहीं आगळ आपणने आपेली छे। आर्थिक विकास एटले पहेली वात हूँ तमारी साथे ए शेर करीश, अर्थ एटले नाणुं। नाणाकीय बाबतनी अंदर कोईपण व्यक्तिनो ज्यारे विकास थतो होय त्यारे ए व्यक्ति जे छे ए पोतानी तमाम जरूरियातोने संतोषी शकती होय। सरकार द्वारा पण आवा घणा बधा प्रयत्नों करवामां आवेला छे। ए चर्चाओ आपणे करीए छीए डीपमां। पहेला तमने कीधेली छे आर्थिक विकास एटले शुं थाय। आजना आधुनिक युगमां दरेक देश विकास माटे प्रयत्न करे छे, परंतु विकास ए मात्र आर्थिक ज नहीं, अनेक पासा धरावती सामाजिक परिवर्तननी प्रक्रिया छे। जुओ અહીં આગળ એ કીધેલું છે આર્થિક એટલે મેં હમણાં જ તમને કીધું અર્થ એટલે નાણું, કે વ્યક્તિ પાસે પૈસા છે તો એ વ્યક્તિ અને એ દેશનો વિકાસ થઈ ગયો એવું ના કહી શકાય। આપણને ઘણી વખત એવો વિચાર આવે કે સરકાર પાસે તો પૈસા છાપવાનું મશીન છે, તો એ સરકાર પૈસા છાપી નાખે ને દરેક વ્યક્તિને 1-1 કરોડ રૂપિયા આપી દે। ભારતની 130 કરોડની જનતા છે, બધાને 1-1 કરોડ આપી દો, આર્થિક વિકાસ થઈ જશે। તો એવી વસ્તુ પોસિબલ નથી, કારણ કે જ્યારે આ વસ્તુ બનતી હોય ત્યારે વ્યક્તિ દીઠ 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે તો એ શું થશે, તો કે સમાજનો જે એકદમ નિમ્ન વર્ગ છે કે જે આજે શાકભાજી વેચી રહ્યો છે, કે જે દૂધની કોથળી વેચી અને 1 રૂપિયો કમાઈ રહ્યો છે, આવો કોઈ વર્ગ 1-1 કરોડ રૂપિયા મળી જાય પછી આપણને જોવા નહીં મળે, કારણ કે પછી કોઈ 2 રૂપિયા ફેર ધંધો કરતો વ્યક્તિ આપણને જોવા નહીં મળે। તો આ નીચેના દરેક ધંધાઓ જે છે એ ધંધાઓ બંધ થઈ જશે। તો અહીંયા આગળ વિકાસની પ્રક્રિયા જે છે એ વિકાસની પ્રક્રિયા રોકાઈ જશે। એના માટે થઈ અને સરકાર દ્વારા આવી કોઈ વસ્તુ કરવામાં આવતી નથી। તો અહીંયા શું થયું, તો કે એ માત્ર આર્થિક બાબત જ નથી। આર્થિક વિકાસ એટલે એવું નથી કે માત્ર પૈસાઓ આવી ગયા એટલે વ્યક્તિનો વિકાસ થઈ ગયો, ના, સાથે સાથે શું છે તો કે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। સામાજિક પરિવર્તન એટલે શું, તો કે કોઈ વ્યક્તિ પાસે પૈસા આવે છે, જ્યારે વ્યક્તિ પાસે પૈસા નથી, એ ગરીબ છે અને એની પાસે પૈસા આવે છે ત્યારે ધ વે ઓફ લાઈફ, એની જે જીવન જીવવાની શૈલી છે એમની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળશે। જેમ કે શું થયું, તો કે આજે કોઈ 5,000 રૂપિયા મહિને કમાતો માણસ છે તો એ પોતે 5,000માં પોતાનું ઘર ચલાવશે અને એ અનુસંધાનની અંદર પોતે જીવન જરૂરિયાતી વસ્તુઓ પાછળ ખર્ચ કરશે। એ વ્યક્તિ કપડાં એવા પહેરશે કે સપોઝ 600 રૂપિયાની જોડી કે 700 રૂપિયાની જોડી કમ્પ્લીટ થઈ ગયું। હવે શું થયું, તો કે એ જ વ્યક્તિની ઇન્કમ જે 5,000 હતી એ ઇન્કમમાં વધારો થયો અને એ 5,000ના બદલે 50,000 થયા। તો શું થશે, તો કે જે વ્યક્તિ 600 કે 700 રૂપિયાની કપડાની પહેરતો હતો એના જીવનની અંદર સુધારો થયો, ત્યારે હવે એ વ્યક્તિ પોતાની પ્રેસ્ટીજ પ્રમાણે એ પોતે વ્યક્તિએ 600 કે 700ની પેર નહીં પહેરે, તો એના માટે એ વ્યક્તિ કમ્પલસરી 1,000, 2,000 કે 3,000 સુધીની પેર ખરીદવાનો આગ્રહ રાખશે। તો આ શું થયું, તો એમના માટે થઈ અને એનું જે જીવન હતું એ જીવનમાં પણ પરિવર્તન થયું। હવે સમાજ જે હતો એ સમાજમાં આવા કદાચ 20 ઘર હોય, એ 20 ઘર ગરીબ હોય અને એ 20 ઘર જે છે એની પાસે આ રીતે પૈસો આવે તો એ દરેક 20 પરિવારો જે છે એ 20 પરિવારના જીવનમાં કંઈક ફેરફાર થશે અને એ પહેલાં જેવું જીવન જીવતા હતા એ જીવનના બદલે એ લોકો સારું જીવન જીવવાનું પસંદ કરશે। ગામડાની અંદર રહેતો માણસ હોય, મહિને 10,000 કમાતો હોય તો ચૂલા ઉપર રસોઈ થતી હોય, જ્યારે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ હવે એને ખબર પડી કે ભાઈ ચૂલાના સ્થાને આજ મારી ઇન્કમ 10ના બદલે 20 થઈ ગઈ છે તો એ વ્યક્તિ ચૂલાના સ્થાને સીધો ગેસ લેવાનું પસંદ કરશે। તો આ સમાજ જીવનની અંદર થયેલું પરિવર્તન, યાની કે આર્થિક વિકાસ એ એક લાંબી પ્રક્રિયા છે। એ વિકાસ થવાને કારણે, વ્યક્તિનો વિકાસ થવાને કારણે
આખે આખું જીવન જે છે એ જીવનની અંદર પણ પરિવર્તન થતું હોય. આવું એક વ્યક્તિ, આવો સમૂહ એ સમાજની અંદર થયેલું એક પ્રકારનું સામાજિક પરિવર્તન. એટલે આર્થિક વિકાસની સાથે જ્યારે વ્યક્તિનો આર્થિક એટલે કે નાણાકીય રીતે વિકાસ થાય ત્યારે સમાજની અંદર પણ પરિવર્તન જોવા મળે છે. આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. આ પ્રશ્ન સમજવા જેવો છે. શું કહે છે? તો કે સ્વાભાવિક વસ્તુ હું તમને એક ઉદાહરણ આપું છું અહીંયા આગળ કે ભાઈ ભારત જે છે એ ભારતની અંદર સપોઝ 100 વ્યક્તિ રહેતા હોય અને આ 100 વ્યક્તિ જે છે એ રોજના 50 રૂપિયા કમાતા હોય તો આપણે કહીએ કે ભાઈ રોજના કેટલા રૂપિયા કમાયા કહેવાય? તો કે 5000 રૂપિયા એ લોકો કમાશે. તો 5000માં એ પ્રમાણે જીવન જીવતા હશે. પણ હવે એ જ થયું કે આ જે 100 વ્યક્તિઓ જે હતા એ 100 વ્યક્તિઓ રોજના 100 રૂપિયા કમાતા થઈ જશે. તો આપણને ખબર પડી કે અહીંયા આગળ કેટલાનો વધારો થયો? 5000નો વધારો થયો. તો સ્વાભાવિક રીતે અહીંયા જે જીવન જીવતા હતા એ જીવન કરતાં અહીંયા આગળ ઘણો બધો ફેરફાર જોવા મળશે. તો આ જે ફેરફાર આપણને જોવા મળ્યો તો અહીંયા શું થયું? તો કે ભાઈ વ્યક્તિની આવકમાં તો વધારો થયો. તો વ્યક્તિની આવકમાં વધારો થવાને કારણે દેશની જે આવક છે એ દેશની આવકમાં પણ વધારો થશે. કારણ કે પૈસા બનાવવાનું કામ કોણ કરે છે? પૈસાને છાપવાનું કામ કોણ કરે છે? તો કે સરકાર કરે છે. તો એ પ્રમાણે પૈસાની આવશ્યકતા ઊભી થશે. તો સરકાર પૈસા છાપશે તો એ પૈસા છાપવાને કારણે વ્યક્તિ સુધી પૈસા પહોંચશે. તો અહીંયા શું થયું? તો કે દેશની જે રાષ્ટ્રીય આવક હતી એ રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બે શબ્દો તમારી પાસે આવશે. આ શું છે? રાષ્ટ્રીય આવક એટલે જે તે રાષ્ટ્રની કે જે તે દેશની આવક અને સાથે સાથે માથાદીઠ આવક એટલે કે વ્યક્તિની પોતાની આવક. સપોઝ આપણે એવું કહીએ કે તમારા ફાધર છે એ 20000 રૂપિયા કમાતા હોય તો 20000 રૂપિયા જ્યારે કમાય છે ત્યારે ઘરની અંદર રહેતા સદસ્યની સંખ્યા 4 હોય તો આપણને ખબર પડી કે શું કર્યું? તો કે આ 20000 ભાગ્યા 4 આપણે કરી દીધા એટલે આપણને ઘરમાં વ્યક્તિદીઠ આવક જે છે યાની કે માથાદીઠ આવક જે છે એ કેટલી જોવા મળે છે? તો કે 5000 જોવા મળે છે. તો આમ શું કરવામાં આવે? તો કે ભારત દેશની અંદર રહેતા જે લોકો છે એ દરેક લોકોની આવક જે છે એ આવકનો સરવાળો કરવામાં આવે અને એ સરવાળાને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે ત્યારે જે વસ્તુ આપણને મળે છે એ શું મળે છે? તો કે માથાદીઠ આવક મળે છે. તો અહીંયા આગળ આર્થિક વિકાસ એ આપણને શું દર્શાવે છે? આર્થિક વિકાસની વ્યાખ્યા કઈ રીતે કરી શકાય? તો ખાસ સમજજો શું કીધું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. સ્વાભાવિક વસ્તુ છે. જુઓ, આજ મારી આવક વધી તો મારી આવક વધી તો મારી સાથે કોની આવક વધી? તો કે દેશની આવક વધી. મારી આવક વધી સાથે દેશની આવક વધી. આનાથી શું થયું? તો કે જે જીવન હું જીવતો હતો એ જીવનમાં સુધારો કર્યો. યાની કે મારું જે જીવન ધોરણ હતું એ જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળ્યો. તો અહીંયા આર્થિક વિકાસ સાથે 3 વસ્તુઓ જોવા મળે. 2 વસ્તુમાં વધારો થાય અને 1 વસ્તુમાં સુધારો થાય. શેમાં વધારો થશે? તો કે માથાદીઠ આવક વધશે, સાથે રાષ્ટ્રીય આવક વધશે અને જે તે વ્યક્તિ અને જે તે લોકો હશે એના જીવન ધોરણમાં સુધારો થશે. તો આર્થિક વિકાસ એને ગણી શકાય. 2 વખત વધારો જોવા મળે અને એ વધારા બાદ સુધારો જોવા મળે તો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આજે હું કમાતો હોય, મારા ઘરની ટોટલ આવક હોય તો એને રાષ્ટ્રીય આવક ન કહેવાય, એને કુટુંબ દીઠ આવક કહેવામાં આવે. કારણ કે કુટુંબના દરેક સભ્યો કમાય છે. પરંતુ આખા દેશની અંદર કમાતા લોકો જે છે આ કમાતા લોકો દ્વારા જે આવક પ્રાપ્ત થતી હોય એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ રાષ્ટ્રીય આવક જે મળી છે એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી દેવામાં આવે તો આપણને માથાદીઠ આવક મળે છે. સ્વાભાવિક 20000 કમાતા હતા તમારા પપ્પા, ઘરમાં 4 સદસ્ય હતા તો કેટલી આવક મળી? 5000. બાકીના જે 3 વ્યક્તિ છે એ કમાવા માટે જતા નથી છતાં પણ એને શું કહેવામાં આવે? તો કે ઘરની અંદર દરેક વ્યક્તિની માથાદીઠ આવક 5000 છે. તો ઘરમાં સદસ્ય કેટલા? તો કે 4. તો ટોટલ આવક કેટલી થઈ? તો કે 5000 ગુણ્યા 4 20000. તો એ આપણને કુટુંબ દીઠ આવક મળી ગઈ. તો આવા દેશના જે પરિવારો એ પરિવારો જે પૈસા કમાય છે એ પરિવારની આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. તો આ આર્થિક વિકાસની બાબતોની ચર્ચા કરી. આર્થિક વિકાસ કોને કહેવામાં આવે? આર્થિક વિકાસ એ બહુ લાંબી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ હંમેશા વધારો દર્શાવે છે. કહેવાનો અર્થ એ હતો કે રાષ્ટ્રીય આવક વધશે. રાષ્ટ્રીય આવક ક્યારે વધશે? તો કે માથાદીઠ આવક વધશે ત્યારે. અને આ 2 વસ્તુ થશે ત્યારે શું થશે? તો કે લોકોનું જીવન ધોરણ સુધરશે. સ્વાભાવિક વસ્તુ જોયું કે અમદાવાદની અંદર બુલેટ ટ્રેનની શરૂઆત થશે.
ભવિષ્યમાં. ત્યારે એ બુલેટ ટ્રેનની શરૂઆત થશે તો એ શું થયું તો કે લોકો જે પહેલાં કમાતા હતા એના કરતાં વધારે કમાવા લાગ્યા, વધારે કમાતા થયા. એના માટે શું થયું તો કે દેશની રાષ્ટ્રીય આવક વધી. તો આવક વધી, રાષ્ટ્રની આવક વધી, વ્યક્તિની આવક વધી. આ બંને આવક વધવાને કારણે સરકારે શું પ્રયત્ન કર્યા તો કે ભાઈ કોઈક આવી વસ્તુ આપો કે જેથી કરીને જે ટ્રાન્સપોર્ટેશન જે છે એ ટ્રાન્સપોર્ટેશનની અંદર ઘટાડો કરી શકાય અને એના દ્વારા લોકો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. તો એ શું થયું તો કે લોકોના જીવન ધોરણમાં થયેલો સુધારો. તો આ વાત કરી ગયા આપણે આર્થિક વિકાસની. અહીંયા આગળ એવું કીધેલું છે કે જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, હંમેશા કોઈ પણ માનવી છે એની 4 થી 5 જ જરૂરિયાતો હોય. કઈ કઈ જરૂરિયાતો હોય? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. કોઈ પણ વ્યક્તિને આ 5 જરૂરિયાતો જો સંતોષાતી હોય તો આ વ્યક્તિને ગરીબ ના કહેવામાં આવે. તો અહીંયા શું થયું? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આવી દરેક વસ્તુઓ જે છે, અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓનો સમાવેશ થાય. જ્યારે આ બધી વસ્તુઓ આઝાદી પહેલાં આપણને ઓછી મળતી હતી, પરંતુ આઝાદી પછી આ દરેક વસ્તુઓ જે છે એ દરેક વસ્તુઓની અંદર આપણને સુધારો જોવા મળી રહ્યો છે. તો આ સુધારો જોવા મળી રહ્યો છે તો આપણે એવું કહી શકીએ કે આ એક આર્થિક વિકાસ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કેવી રીતે? તો આપણે જોઈએ છીએ કે આઝાદી પહેલાંનો જે સમય હતો, લગભગ 1990 સુધીનો સમયગાળો હતો. તો એ સમયગાળા દરમિયાન ગામડાઓની અંદર, ખેતરની અંદર વીજળી જે હતી એ વીજળી માત્ર ને માત્ર 4 થી 5 કલાક મળતી હતી. પાણી તો કે એ લોકોના કૂવામાં હોય એટલું જ એમને મળતું હતું. પાક તો કે મર્યાદિત માત્રામાં થતો હતો. પણ હવે શું થયું તો કે સિંચાઈની સગવડો વધી, નહેરોનું પ્રમાણ વધી ગયું, સાથે સાથે જે વીજળી હતી એ વીજળી એ લોકોને 24 કલાક મળતી થઈ ગઈ. તો આ બધી વસ્તુઓ શું થઈ તો કે બધી વસ્તુઓમાં થયેલો વધારો. તો આ વધારો થવાને કારણે શું થયું તો ખેડૂત હતો એ ખેડૂતની માથાદીઠ આવક વધી ગઈ. પહેલાં એ જ ખેડૂત વર્ષના 2 લાખ કમાતો હતો. ક્યારે તો કે એને 4 કલાક વીજળી મળતી હતી ત્યારે. હવે શું થયું તો કે વીજળી એને 24 કલાક મળવા લાગી. તો એ ખેડૂત જે 2 લાખ કમાતો હતો એના બદલે હવે કેટલા કમાશે તો કે 10 લાખ કમાશે. તો 10 લાખ કમાતો ખેડૂત જે છે એ 2 લાખમાંથી 10 લાખે પહોંચી ગયો. તો ખેડૂતની માથાદીઠ આવક વધી. એ માથાદીઠ આવક વધવાને કારણે દેશની આવક વધી. આ દેશની આવક વધી અને બંનેમાં વધારો થવાને કારણે જે ખેડૂત પહેલા જેવું જીવન જીવતો હતો, બળદ વડે ખેતી કરતો હતો, એ ખેડૂત આજે પોતાનું ટ્રેક્ટર લઈ અને પોતે પોતાના ખેતરની અંદર ખેતી કરતો થયો. યાની કે એના જીવન ધોરણમાં સુધારો થયો. તો આ એક આર્થિક વિકાસની પ્રક્રિયા એવી છે કે પ્રક્રિયાના માધ્યમ દ્વારા ઘણો બધો સુધારો જોવા મળે. તો આવું આઝાદી પહેલાં બહુ ઓછું હતું, પણ આઝાદી પછી આ બધી સગવડોમાં વધારો થયો. એ વધારાને કારણે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે એક અહીંયા આગળ તમારા માટે માત્ર જાણકારી માટે છે, આ એક આંકડાકીય માહિતી છે, કારણ કે ઇકોનોમિક્સનો ભાગ એની અંદર આંકડાકીય માહિતી બહુ મહત્વની હોય. તો અહીંયા આગળ શું કીધેલું છે તો પહેલી વાત કરીએ છીએ જીડીપી. જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઘરેલું પેદાશમાં વધારો. કોઈ પણ રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્ર પોતાના જ દેશમાં બનતી વસ્તુ જે છે એ વસ્તુની અંદર વધારે પ્રમાણમાં એનું વેચાણ થાય તો એ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવક વધે. પરંતુ જો ભારતમાં રહેતા લોકો ચાઇનાની કોઈ વસ્તુને વાપરતા હોય, અમેરિકાની વસ્તુને વાપરતા હોય તો એ વસ્તુ જે વપરાય છે એનાથી દેશની રાષ્ટ્રીય આવક વધારી ન શકાય. પણ દેશમાં જ બનતી વસ્તુઓનો ઉપયોગ લોકો કરે તો રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકાય. અને એ રાષ્ટ્રીય આવકની અંદર શું થયું તો કે 2011-12ની અંદર ભારત દેશ જે હતો એ ભારત દેશની રાષ્ટ્રીય આવક 87,36,039 કરોડ જે હતી, જેના માટે થઈ આ 2011-12ની વાતો. આજ 2015-16માં આ જે રાષ્ટ્રીય આવક હતી એ રાષ્ટ્રીય આવક કેટલી થઈ તો કે 1,35,67,192 કરોડ. એટલે કે રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો આપ અહીંયા જોઈ જ શકો છો. તો આ શું થયું તો કે જીડીપીમાં વધારો થયો. એ જીડીપી વધ્યો યાની કે ભારત દેશની અંદર બનતી વસ્તુઓનો ઉપયોગ ભારતમાં થવા લાગ્યો અને એ વસ્તુઓના ઉપયોગ દ્વારા ભારતના લોકો જે છે એની માથાદીઠ આવક પણ વધી. એને કહેવામાં આવે ભારતની રાષ્ટ્રીય આવક. આ રીતે દેશ જે છે એ દેશના જીડીપી દરની અંદર દર વર્ષે એની ગણતરી કરવામાં આવે અને દર વર્ષની અંદર ખબર પડે કે દેશ જે છે એ દેશે કેટલી પોતે રાષ્ટ્રીય આવક મેળવી છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે વાત આપણે કરી રહ્યા છીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેની. તો ખાસ ધ્યાનમાં રાખીશું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો જે છે એ બંને શબ્દનું ગુજરાતી વધારો એવું થાય છે. આ બંને શબ્દને આપણે વધારા તરીકે ઓળખી શકીએ છીએ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ. હવે બંને વસ્તુ કોમન છે. કઈ રીતે તો કે ભાઈ વૃદ્ધિ અને વિકાસ એટલે શું? તો એક આપણે તમારું જ ઉદાહરણ આપીએ કે ભાઈ તમે અત્યારે ધોરણ 10ની અંદર પહોંચી ગયા
તો તમે જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે 5મા ધોરણનો ફોટોગ્રાફ્સ તમે જોજો અને 10મા ધોરણનો ફોટો તમે જોજો, તો બંનેમાં તમને હાથી ઘોડાનો ફેરફાર જોવા મળશે. યાની કે તમારી ઊંચાઈ વધી ગઈ હશે, તમારું વજન વધી ગયું હશે, તમારા દેખાવની અંદર પણ કંઈક પરિવર્તન તમને જોવા મળતું હશે. તો આ જે તમે ફોટોગ્રાફ્સની કમ્પેરિઝન કરો છો 5મા ધોરણ સાથે 10મા ધોરણની, તો આ બંનેમાં તમે જોઈ શકો છો આ શું થયું તો કે તમે જે પહેલાં દેખાતા હતા એ દેખાવાનો દેખાવ હવે કંઈક અલગ થઈ ગયો. તો આ એક વૃદ્ધિ થઈ, વૃદ્ધિ જેને આપણે જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ દેખાવમાં ફેરફાર એ વૃદ્ધિ હતી. પણ વિકાસ એ શું છે તો કે 5મા ધોરણની અંદર તમારે ઘડિયા પાકા કરવા પડતા કે 19×3, તો તમે લખતા હતા 19×3, 9 તેરી 27, 7. તો એ વસ્તુ તમે કરતા હતા. તો એ સમય શું હતો તો કે એ સમય તમારા વિકાસની જે પ્રક્રિયા હતી એકદમ ધીમી હતી. પણ હવે 10મામાં આવી ગયા એટલે ડાયરેક્ટલી તમને પૂછવામાં આવે 19 તરી, તો તમે કહેશો 19 તરી 57, તો ક્લિયર થઈ ગયું. આ શું થયું તો કે એ તમારો બેઝ જે હતો એ વિચારવાની ક્ષમતા જેવી હતી, એ વિચારવાની ક્ષમતા આજ પરિવર્તન થઈ ગયો. એટલે કે શું થયું તો કે આજે તમે ડાયરેક્ટલી જવાબ આપો છો, લખતા નથી 19×3, તો અહીંયા આગળ તમે એ બાબતને એવું કહી શકાય કે વિકાસ થયો છે. તો સ્વાભાવિક રીતે બંનેની અંદર શું થશે તો કે વધારો જ થશે. તમારી ઉંમર વધી, તમારો દેખાવમાં ફેરફાર થયો તો કે વધારો થયો. સાથે તમે જે પહેલાં વિચારતા તેના કરતાં હવે વધારે સારું વિચારવા લાગ્યા તો પણ એમાં પણ વધારો થયો. એટલે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેનો અર્થ વધારો એવો થાય છે. પણ અહીંયા આગળ થોડો એવી પાતળી ભેદરેખા છે. બંને બહેનો જેવા છે, સગી બહેનો જેવા છે. પાતળી એવી ભેદરેખા શું છે એ સમજાવો. આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. પરિણામ તમને મળ્યું, શું મળ્યું ભાઈ તો કે તમે જોયું હમણાં કે સાહેબ 5મામાં હતો ને હવે 10મામાં આવ્યો તો પરિણામમાં ફેરફાર થયો કારણ કે દેખાવ બદલાઈ ગયો. એ શું હતું તો કે આર્થિક વૃદ્ધિ હતી. વિકાસ એ શું છે? આર્થિક વિકાસ ગુણાત્મક છે. તો કે ગુણની અંદર ફેરફાર થયો. હમણાં કીધું 19×3 પહેલાં કરવા પડતા હતા, હવે ડાયરેક્ટ કહી દે 19 તરી 57. તો એ શું છે તો કે તમારા ગુણમાં થયેલું પરિવર્તન. તો આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ એ કેવો છે તો કે એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પહેલાં વિકાસ થાય પછી વૃદ્ધિ થાય. આપણે જો 10મા ધોરણમાં ભણવા માટે આવ્યા તો આપણને ખબર પડી, પહેલા પાઠની વાત આપણે કરી વારસો. તો એ વારસો આપણે શીખ્યા તો એ શું હતું તો કે આ વારસા વિશે આપણે વિચારતા થઈ ગયા તો એ આપણો શું હતો તો કે વિકાસ હતો. પહેલાં વિકાસ થયો પછી વૃદ્ધિ થઈ, કારણ કે વારસાનો પહેલો પાઠ આપણે શીખ્યા, પછીના 7 પાઠમાં વારસો જ આવ્યો તો આપણે વારસો આપણને એકદમ ક્લિયર થઈ ગયો. યાની કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને ત્યારબાદ પછીની અવસ્થા કઈ છે? આર્થિક વૃદ્ધિ છે. તો પ્રથમ અવસ્થા આર્થિક વિકાસ અને ત્યાર પછીની પ્રક્રિયા કોણ છે? એ છે આર્થિક વૃદ્ધિ. પહેલાં વિકાસ થાય, સીધે સીધા અત્યારે આપણે જેવા 5મામાં દેખાતા હોય એવા 6ઠામાં દેખાતા હોય, થોડો જ ફેરફાર જોવા મળે. પણ વિકાસ થઈ ગયો હોય ત્યારે સરવાળા બાદબાકી શીખ્યા હોય, 6ઠામાં આવીએ એટલે કમ્પ્લીટ થઈ જાય, 7મામાં આવીએ તો મોઢે કરવા લાગીએ તો દેખાવમાં વૃદ્ધિમાં થોડો ફેરફાર જોવા મળે પણ વિકાસ થઈ ગયો કહેવાય. યાની કે વિકાસ એ પ્રથમ પ્રક્રિયા, જ્યારે વૃદ્ધિ એ બીજી અવસ્થા છે. હવે અહીંયા શું કીધું છે તો કે ભાઈ એક ખેતર હોય તમારી પાસે, જોજો આ ખેતરની અંદર આટલું ખેતર છે તમારી પાસે. આ ખેતરમાં તમે ખેતી કરો છો. આ જ્યારે તમે ખેતી કરો છો તો એ ખેતી અત્યારે માત્ર કેટલી થાય છે? હું એમ કહું છું આ ખેતરમાં તમે 2 ટન ઘઉં ઉત્પન્ન કરો છો. આ ખેતરમાં તમે 2 ટન ઘઉં ઉત્પન્ન કર્યા. હવે થયું શું તો કે ભાઈ બજારની અંદર બધી સગવડોમાં વધારો થઈ ગયો, ટેકનોલોજીમાં વધારો થઈ ગયો, સાધનો મળવા લાગ્યા એટલે તમારી પાસે પૈસા આવ્યા અને એ પૈસાને કારણે તમે શું કર્યું તો કે આ ખેતરમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. બળદગાડાને બદલે તમે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો, અલગ અલગ બિયારણો વાપરવાનો ઉપયોગ કર્યો. આ દરેક વસ્તુમાં તમે વધારો કરતા ગયા. તો શું થયું તો કે આ જ ખેતર જે હતું એ ખેતરમાં આવી અલગ અલગ ટેકનોલોજી જે હતી એ ટેકનોલોજીને કારણે તમે શું કર્યું તો કે એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને એ ટેકનોલોજીના ઉપયોગને લીધે થઈને જે ખેતરમાં 2 ટન ઘઉં ઉત્પન્ન થતા હતા એ ખેતરમાં આજે 4 ટન ઘઉં ઉત્પન્ન થવા લાગ્યા. અલગ અલગ બિયારણો ટેકનોલોજીના ઉપયોગને કારણે. તો આ જે 2 ટન ઘઉંના બદલામાં તમે 4 ટન ઘઉંનું ઉત્પાદન કરો છો તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. પરંતુ જે તમારું આ ખેતર છે એ ખેતરને તમે તમારી બાજુમાં આવેલા ખેતરને તમે ખરીદી લો છો અને આ ખેતરમાં તમે વધારો કરો છો. યાની કે જે પહેલાં ખેતર હતું એ કરતાં હાલનું ખેતર મોટું થઈ ગયું તો આ જે ખેતર વધારાનું છે એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. તો અહીંયા આગળ હવે એકદમ બેઝ ક્લિયર થઈ ગયો છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એટલે શું તો કે પહેલું પરિણાત્મક છે ત્યારે પહેલું ગુણાત્મક છે. પહેલી અવસ્થા છે, આ બીજી અવસ્થા છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ શું કીધું? ખેડાણ લાયક જમીનમાં વધારો થયો તે આર્થિક વૃદ્ધિ છે. આ જગ્યા હતી એમાં આટલો વધારો કર્યો તો આ વૃદ્ધિ થઈ.
નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એટલે 2 ટન ઘઉંના બદલે 4 ટન ઘઉં લેતા થઈ ગયા આપણે. તો આ સ્પેશિયલી આર્થિક વૃદ્ધિ અને વિકાસની વાતો. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત દેશ અને અહીંયા કીધું વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો આર્થિક વિકાસ કહેવાય. આ બંને શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. વિકાસશીલ, વિકસિત અને અલ્પ વિકસિત. હવે આ ત્રણેયને સમજાવું. વિકસિત દેશ એટલે શું? તો કે ભાઈ તમે હવે 12મા ધોરણ સુધી પહોંચી ગયા તો તમારો વિકાસ થઈ ગયો, યાની કે તમે વિકસિતમાં ગણાવો. કોલેજ પૂરી કરશો, એકદમ કમ્પ્લીટ થઈ જશો, તમે કમાતા થઈ ગયા એટલે કે હવે તમારા વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. યાની કે ભણવા બાબતની જે વાત હતી એ પૂરી થઈ એટલે તમે વિકસિત બની ગયા. પણ વિકાસશીલ એટલે શું? તો કે તમે 6ઠું ભણો છો, 6ઠામાંથી 7મામાં, 8મામાં, 9મામાં, હવે 10મામાં, 11મામાં જશો, 12મામાં જશો તો યાની કે વિકાસશીલ, યાની કે તમારી વિકાસની પ્રક્રિયા આગળ વધી રહી છે. તો વિકાસશીલ એટલે શું? તો કે જે થઈ રહ્યો છે, તમે 10મામાંથી 11મામાં, 11માથી 12મામાં એ રીતે, તો એને વિકાસશીલ કહેવાય. વિકસિત એટલે શું? તો કે તમારો વિકાસ યાની કે તમારું ભણતર પૂરું થઈ ગયું છે. એટલે વિકસિત દેશ જે છે એ વિકસિત દેશ યાની કે વિકાસ એનો થઈ ગયો છે એવા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો જ્યારે થાય તો એને વૃદ્ધિ કહેવામાં આવે. પરંતુ વિકાસશીલ રાષ્ટ્રની આવકમાં જ્યારે વધારો થાય તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. ભારત એ વિકાસશીલ દેશ છે, આપણે વિકસિત દેશમાં નથી. નોર્વે, સ્વીડન આવા જે રાષ્ટ્રો જે છે એ બધા રાષ્ટ્રો એ વિકસિત રાષ્ટ્રોમાં આવે છે, એનો વિકાસ થઈ ચૂક્યો છે. પણ હાલ એ જે કંઈ કરી રહ્યા છે તો એની અંદર કહેવામાં આવે છે વૃદ્ધિ, એટલે ખેતરની જેમ વધારો કર્યો હોય. હજુ તો આપણે આ ખેતરમાં રમીએ છીએ, હજી ખેતરને મોટું કરવાનું બાકી છે. તો વિદ્યાર્થીઓ, આર્થિક વિકાસ કોને કહેવાય? ત્રણે 2 વસ્તુમાં વધારો, 1 વસ્તુમાં સુધારો. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? માથાદીઠ આવક કોને કહેવામાં આવે? ક્યારે વિકાસ થયો કહેવાય? સાથે સાથે એવું પણ આપણે કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે શું? બંનેની પાતળી એવી ભેદરેખા, બંનેનો તફાવત, એ બાબતની ચર્ચાઓ આપણે કરી. હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ આર્થિક વિકાસના, વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો, એ બાબતની ચર્ચાઓ. ચાલો, હવે જોઈ રહ્યા છીએ આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર આપણે જોયેલું હતું કે જે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો હોય, પૂરેપૂરો એ વિકસિત ન બની ગયો હોય, તો વિકાસની પ્રક્રિયા જે રાષ્ટ્રની ચાલુ છે એવા રાષ્ટ્રના થતા વિકાસને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે. 2004ના વિશ્વ બેંકના અહેવાલ મુજબ જે રાષ્ટ્ર જે છે, જે રાષ્ટ્રને $735 કરતાં ઓછી રાષ્ટ્રીય આવક હોય એવા રાષ્ટ્રનો સમાવેશ વિકાસશીલ રાષ્ટ્રની અંદર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ, ભારત એ પણ વિકાસશીલ રાષ્ટ્ર છે. હાલ ભારતનો વિકાસ પૂરેપૂરો થયો નથી, એ વિકાસની પ્રક્રિયાઓ ભારતમાં હજુ ચાલુ છે. એટલે આપણે આવીએ છીએ વિકાસશીલ રાષ્ટ્રની વ્યાખ્યામાં. 3 પ્રકારના રાષ્ટ્રો આપણને જોવા મળે. એક છે વિકસિત રાષ્ટ્ર, એક છે વિકાસશીલ રાષ્ટ્ર અને ત્રીજું છે અલ્પ વિકસિત રાષ્ટ્ર. જે રાષ્ટ્રની અંદર વિકાસની પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે એવા રાષ્ટ્રને કહેવામાં આવે છે વિકસિત રાષ્ટ્ર. જેમનું અંદર હજુ વિકાસ ચાલી રહ્યો છે એમને કહેવામાં આવે છે વિકાસશીલ રાષ્ટ્ર. પાકિસ્તાન, કેન્યા, ઝિમ્બાબ્વે જેવા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો વિકાસની દિશામાં હજુ આગળ વધ્યા નથી, એમની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક બંને ઓછા જોવા મળે છે, તો એવા રાષ્ટ્રને અલ્પ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે. તો ભારત એ વિકાસશીલ રાષ્ટ્રની વ્યાખ્યામાં આવતો દેશ છે. તો આ ભારત દેશમાં વિકાસશીલ રાષ્ટ્રના કેવા કેવા લક્ષણો જોવા મળે, તો એ લક્ષણોની આજે આપણે ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ટોટલ 9 પ્રકારના લક્ષણો આપેલા છે. એ 9 પ્રકારના લક્ષણો આપણને પરીક્ષામાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. સાવ સહેલો પ્રશ્ન છે, યાદ રહી જશે. વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણોની જ્યારે વાત આવે ત્યારે આપણે ભારતને યાદ કરીશું. તો ભારત માટે પહેલી વસ્તુ અહીંયા આગળ લાગુ પડે છે તમને કે નીચી માથાદીઠ આવક. આની ચર્ચાઓ આપણે હમણાં કરી ગયા. નીચી માથાદીઠ આવક તો સ્વાભાવિક વસ્તુ છે. વિકાસશીલ રાષ્ટ્રની અંદર શું હોય તો કે માથાદીઠ આવક હંમેશા આપણને નીચી જોવા મળે. તો માથાદીઠ આવક નીચી હોય તો શું થશે તો કે રાષ્ટ્રની આવક ઓછી હોય. રાષ્ટ્રની આવક ઓછી હોય એ લોકોનું જે જીવન ધોરણ છે એ લોકોના જીવન ધોરણની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે છે. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાથી માથાદીઠ આવક ઓછી અને લોકોનું જીવન ધોરણ નીચું જોવા મળે છે. આ રાષ્ટ્રની અંદર શું થયું તો કે માથાદીઠ આવક ઓછી થઈ. માથાદીઠ આવક ઓછી થઈ તો રાષ્ટ્રીય આવક ઓછી થઈ. આવા રાષ્ટ્રની અંદર વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે. તો એ વસ્તીનું પ્રમાણ ભારતમાં તો છે જ, જે આપણને બધાને ખબર છે. તો વધારે પ્રમાણમાં જે વસ્તી છે એ વસ્તીને પોતાની જરૂરિયાત મુજબની
હરેક વસ્તુઓ મળતી નથી, એટલે અહીંયા આગળ એ લોકોની માથાદીઠ આવક છે એ માથાદીઠ આવક હંમેશા ઓછી રહે છે. બીજું તમને કીધું છે વસ્તી વૃદ્ધિ દર. વિકાસશીલ રાષ્ટ્રની અંદર વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2%થી વધારે જોવા મળે છે. કોઈ પણ રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રની અંદર દર વર્ષે વસ્તી વૃદ્ધિનો દર જો 2%થી ઓછો રહેતો હોય તો એ રાષ્ટ્ર માટે ફાયદાકારક બાબત છે. પરંતુ જો વસ્તી વૃદ્ધિનો દર 2% કરતાં વધારે જોવા મળે તો એ રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રની અંદર માથાદીઠ આવક હંમેશા નીચી જ જોવા મળે. અહીંયા આગળ કીધું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા રાષ્ટ્રમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધારે જોવા મળે છે. ભારતની અંદર વસ્તી જે છે એ વસ્તી 2% કરતાં વધારે દરે વધી રહી છે. તો એના માટે આપણે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આપણો સમાવેશ થાય. તો બે વસ્તુ જોઈ. શું જોયું? તો કે નીચી માથાદીઠ આવક, અને બીજું આપણે જોયું વસ્તી વૃદ્ધિ. ત્રીજું જોઈએ છે ભારત એક કૃષિ ઉપર નભતો દેશ છે, તેથી આપણે ભારતને ખેતી પ્રધાન દેશ કહીએ છીએ. સાથે સાથે ભારત એવો અધ્યાત્મ પ્રધાન દેશ પણ છે, આધ્યાત્મિકતાને વરી ચૂકેલો દેશ છે. તો કૃષિ ક્ષેત્ર ઉપર નભેલો ભારત દેશ છે. તો મોટાભાગની જે ભારતની વસ્તી છે એ ભારતની વસ્તી એટલે કે 60% કરતાં વધારે લોકો પણ ખેતી ઉપર આધારિત છે. તો આ 60% લોકો ખેતી ઉપર આધારિત હોવાને કારણે વરસાદની અનિયમિતતા, સિંચાઈની સગવડમાં અપૂરતો વધારો, વીજળીની સવલતોમાં ઘટાડો, તો આ દરેક વસ્તુઓ આપણને જોવા મળતી હોય. તો આવું જે રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રની અંદર મોટા ભાગનો વર્ગ એટલે કે 60% કે તેથી વધારે લોકો ખેતી ઉપર નભતા જોવા મળે. આ જે દેશની રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો 25% જેટલો રહેલો છે. તો ઔદ્યોગિકતાને વરી ચૂકેલો જો કોઈ પણ રાષ્ટ્ર હોય તો એની શું થવાની છે? રાષ્ટ્રીય આવકમાં હંમેશા વધારો કરવાનો છે. પણ કૃષિ ક્ષેત્ર ઉપર આપણે અવલંબિત છીએ એટલે કે આધારિત છીએ, જેના માટે થઈ અને આપણી રાષ્ટ્રીય આવક ઓછી છે. તો આ થઈ વાત કૃષિ ક્ષેત્ર પર અવલંબન વિશેની. ટોટલ 3 વાતો: નીચી માથાદીઠ આવક, સાથે સાથે વસ્તી વૃદ્ધિ અને કૃષિ ક્ષેત્ર પર અવલંબન. નંબર 4 ઉપર જઈ રહ્યા છીએ. એમાં તમને આપેલું છે આવકની વહેંચણીની અસમાનતા. તો સ્વાભાવિક વસ્તુ ભારતની અંદર જોઈએ છીએ. પાઠની જ્યારે શરૂઆત કરી ત્યારે જ આપણે ચર્ચાઓ કરી ગયા કે ભારતની અંદર રહેતા દરેક વ્યક્તિની સવાર કંઈક અલગ હોય છે. જે ધનાઢ્ય વર્ગ છે એને પોતાની આજીવિકા માટેનું કોઈ ટેન્શન હોતું નથી, પણ જે ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગને પોતાનું જીવન ચલાવવા માટે થઈ રોજે રોજનું કમાય અને રોજે રોજનું કરવું પડતું હોય છે. તો આ આવકની વહેંચણીની અસમાનતા. તો અહીંયા આગળ શું કીધેલું છે કે ભારતની જે રાષ્ટ્રીય આવક મળે છે એ દેશની કુલ આવક, એ કુલ આવકમાં જે ઉપરનો 20% જે ભાગ છે, યાની કે ઉપરના ટોચના જે 20% લોકો છે કે જે ખૂબ જ ધનાઢ્ય છે, આ ધનાઢ્ય લોકો જે છે એ ધનાઢ્ય લોકો દેશની રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો આપે છે. એટલે કે આપણે એવું કહીએ કે ભારતમાં ટોપ 20 લોકો લઈએ પૈસાવાળા, તો એ 20 લોકો કેટલા રૂપિયા આપે છે? તો કે 2 રૂપિયા આપે છે. તો એ 20 લોકોના 2 રૂપિયા એટલે કેટલા રૂપિયા થયા? તો કે 40 રૂપિયા. એવી રીતે તળિયાના જે લોકો છે, તળિયાના જે 20% લોકો છે એ તળિયાના 20% લોકો રાષ્ટ્રીય આવકમાં 10 રૂપિયા આપે છે. તો તમે વિચાર કરો કે તળિયાના 20% લોકો રાષ્ટ્રીય આવકમાં 10 રૂપિયા આપતા હોય તો એકના ભાગે કેટલા રૂપિયા આવ્યા? તો કે 50 પૈસા આવ્યા. તો ધનાઢ્ય વર્ગ જે હતો એ 2 રૂપિયા આપતો હતો, જ્યારે ગરીબ વર્ગ માત્ર 50 પૈસા આપે છે. બાકીના જે વચ્ચેના 60% લોકો છે કે જેનો સમાવેશ મધ્યમ વર્ગની અંદર થાય છે, તો આવા લોકો રાષ્ટ્રીય આવકમાં પોતે 1 રૂપિયાનો ફાળો આપે છે. એટલે અહીંયા આગળ એવું કીધેલું છે કે લોકોની જે આવક છે એ લોકોની આવકમાં અસમાનતા હોવાને કારણે વિકાસશીલ અર્થતંત્રની અંદર એ વસ્તુ આપણને જોવા મળે. તો અહીંયા એ જ કીધું, આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રમાં જોવા મળે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, જ્યારે તળિયાના 20% લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ જે છે એ માત્ર ધનિક લોકોમાં જોવા મળે છે. સ્વાભાવિક રીતે જે લોકો રાષ્ટ્રીય આવકમાં 2 રૂપિયાનો હિસ્સો આપતા હોય તો એની આવક એટલી છે ત્યારે એ 2 રૂપિયા આપે છે, જ્યારે ગરીબ વર્ગ છે એની આવક એકદમ ઓછી છે એટલે 50 પૈસા આપે છે. તો અહીંયા આગળ જે શ્રીમંત વર્ગ છે એ શ્રીમંત વર્ગ આગળ વધી રહ્યો છે. આવી જ રીતે એ આવક એટલી કમાતા હોય છે, જ્યારે તળિયાનો વર્ગ છે એ તળિયાનો વર્ગ પણ એટલી આવક કમાતો હોય. એક્ઝામ્પલ તરીકે ભારત સરકાર દ્વારા 100 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવે તો એ 100 રૂપિયાની ચલણી નોટની અંદર જે ટોચના 20% લોકો છે એ 20 જણા કેટલા રૂપિયા લઈ જાય? તો કે 40 રૂપિયા લઈ જાય.
તળિયાના જે 20 લોકો છે એ કેટલા રૂપિયા લઈ જાય? તો કે 10 રૂપિયા લઈ જાય. તો હવે તમે વિચાર કરો, ઉપરના 20 લોકોના ભાગે કેટલા રૂપિયા આવ્યા? તો કે ઉપરના 20 લોકોના ભાગે 40 રૂપિયા આવ્યા. તળિયાના 20% લોકો હતા એના ભાગે કેટલા આવ્યા? તો કે 50 પૈસા આવ્યા. તો હવે તમે ટોટલ હિસાબ કરશો તો તમને ખબર પડશે કે 40 રૂપિયા પહેલા, 10 રૂપિયા, 50 રૂપિયા ગયા. હવે જે વચ્ચેના 60% લોકો હતા એ 60% લોકોના ભાગમાં 50 પૈસા આવે છે, એટલે કે અંદાજે 80 પૈસા જેવી કિંમત. તો આમ જે આવક છે એ આવકમાં પણ અસમાનતા જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર. દોસ્તો, નોર્વેની અંદર જઈએ છીએ તો નોર્વેની અંદર સ્પેશિયલી એક વ્યક્તિની માથાદીઠ આવક 5 લાખ રૂપિયા જોવા મળે છે. તો વિચાર કરો કે એ ઘરની અંદર 4 સભ્યો રહેતા હોય તો એ ઘરની આવક કેટલી હશે? તો એ ઘરની આવક 20 લાખ રૂપિયા હશે. ત્યારે પર પર્સન માથાદીઠ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ આપણને કેટલી જોવા મળે? 5 લાખ. એટલે આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્રમાં પ્રથમ નંબરનો ક્રમ આપવામાં આવ્યો છે. નોર્વે, સ્વીડન, ડેનમાર્ક આવા જે રાષ્ટ્રો છે એ રાષ્ટ્રો વિકસિત રાષ્ટ્રોની અંદર આવે છે. એ પર પર્સન 5 લાખની ઇન્કમ અને આપણી અહીંયા ઇન્કમ કેટલી? તો એ આપણે તફાવત જોઈએ. એ તફાવત જોતા જ ખબર પડે કે આપણે હજુ વિકાસશીલ રાષ્ટ્રમાં છીએ. તો અહીંયા આગળ આ નંબર 4 આપણે જોયું. 5મા નંબરની વાત આવે છે બેરોજગારી. બેરોજગારી અને ગરીબી આ એક સિક્કાની 2 બાજુ છે. બેરોજગારીની અંદર આપણને ખબર પડે છે કે ભારત જેવા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ 3% કરતાં વધારે જોવા મળે છે. આ પ્રકારની બેરોજગારીની સમસ્યા એ લાંબા ગાળાની હોય છે. બેરોજગારીની અંદર પ્રચંડ બેરોજગારી જોવા મળે, ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે, ચક્રીય બેરોજગારી જોવા મળે, મોસમી બેરોજગારી જોવા મળે. આ એ બેરોજગારીની પ્રક્રિયા વધારે પ્રમાણમાં હોવાને કારણે આવું રાષ્ટ્ર જે છે એ આવા રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. તો બેરોજગારીની સમસ્યાઓ ભારતમાં જોવા મળી રહી છે. એનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 3% કરતાં વધારે જોવા મળે છે. તો એ જ વાત કીધી અહીંયા આગળ. બેરોજગારી વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ 3%થી વધુ હોય છે. બેરોજગારી લાંબા ગાળાની હોય છે. આ બેરોજગારીની પ્રક્રિયાઓ અને બેરોજગારીના પ્રકારો જે છે એ ચર્ચાઓ આપણે કરીશું, પાઠ આવશે ત્યારે. હવે જોઈએ છે ગરીબી. ગરીબી માટે મેં તમને વાત કીધી હતી. ગરીબો જે છે એ આપણને 2 પ્રકારના જોવા મળે. એક ગરીબ છે સાપેક્ષ ગરીબ છે, જ્યારે બીજો ગરીબ છે એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે. રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આવી જે પાયાની 5 જરૂરિયાતોથી જે વ્યક્તિ વંચિત હોય એ વંચિત રહેતો જે વ્યક્તિ છે એ વ્યક્તિને કેવો ગરીબ કહેવામાં આવે છે? તો કે એ વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબ એ શું છે? તો કે 3 કુટુંબો હોય, A, B અને C. કુટુંબ A 50,000 કમાતું હોય, કુટુંબ B 30,000 કમાતું હોય અને કુટુંબ C 10,000 કમાતું હોય. તો કુટુંબ C એ કુટુંબ A અને B ની સાપેક્ષમાં ગરીબ છે. એવી રીતે કુટુંબ B એ કુટુંબ A ની સાપેક્ષમાં ગરીબ છે. તો અહીંયા આગળ જ્યારે સાપેક્ષતાની યાની કે વન ટાઈપ ઓફ કમ્પેરિઝન જ્યારે આવે છે, એ કમ્પેરિઝન આવતી હોય તો એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે. એટલે હમણાં જ આપણે વાત કરી કે વિકાસશીલ અર્થતંત્રની અંદર બેરોજગારી અને ગરીબી આ બંને વસ્તુ આપણને જોવા મળતી હોય. તો ગરીબીની અંદર શું કીધું? તો કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તો તેને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3જા ભાગનું હોય છે. આપણે ભારતની અંદર જોઈએ છીએ કે ભારતમાં 3જા ભાગની વસ્તી યાની કે 100 લોકો રહેતા હોય તો 100 લોકોના તમે 3 ટુકડા કરો એટલે 33, 33 ને 33. તો ભારતમાં 66% લોકો જે છે એ 66% લોકો મધ્યમ વર્ગની અંદર સાથે શ્રીમંત વર્ગની અંદર, પરંતુ બાકીના જે 33% જે લોકો છે એ 33% લોકો કેવા છે? તો કે એકદમ ગરીબ છે. એ પોતાની આ પાયાની જરૂરિયાતોને પણ સંતોષી શકતા નથી. તો એને સમકક્ષ કરવા માટે આ 66% જે લોકો હતા એ 66% લોકોએ એમાં યોગદાન આપવું પડે. જેના માટે થઈ અને આપણું રાષ્ટ્ર જે છે એ વિકાસની પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી શકતું નથી. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત જોઈ લઈએ આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં કઈ કઈ બાબતોની ચર્ચાઓ કરી. તો $735 જેમની આવક ઓછી હોય તેનો સમાવેશ 2004ના વિશ્વ બેંકના અહેવાલ મુજબ વિકાસશીલ રાષ્ટ્રોમાં કરવામાં આવ્યો. પહેલી આપણે શું શીખ્યા? તો કે નીચી માથાદીઠ આવક. બીજું આપણે શું શીખ્યા? વસ્તી વૃદ્ધિ. ત્રીજું કૃષિ ક્ષેત્ર પર અવલંબન. નંબર 4 ઉપર આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી અને ગરીબી. ત્યારબાદ 7મા નંબરની વાત કરીએ છીએ દ્વિમુખી અર્થતંત્ર.
આ પ્રકારના વિકાસશીલ રાષ્ટ્રની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે. દ્વિમુખી યાની કે બે પ્રકારના મુખવાળું અર્થતંત્ર. અહીં આગળ આપણે જોઈએ છીએ ગરીબ વર્ગ યાની કે ગામડું જે છે, શહેર અને ગ્રામીણ ક્ષેત્રની વાતો આપણે કરીએ તો ગ્રામીણ ક્ષેત્ર દિવસે ને દિવસે પછાત થતું જાય છે, જ્યારે શહેરી ક્ષેત્ર જે છે એ ગ્રામીણ ક્ષેત્રના કમ્પેરિઝનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. યાની કે ગામડાઓની અંદર શું જોવા મળે છે તો ગામડાની અંદર જૂની પુરાણી યંત્ર પદ્ધતિ જોવા મળે, સાથે સાથે રૂઢિચુસ્ત સામાજિક માળખું જોવા મળે અને ઓછું ઉત્પાદન આપણને ત્યાં આગળ જોવા મળે અને ખેતી ક્ષેત્ર એકદમ પછાત છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર તમે જશો તો શહેરી વિસ્તારની અંદર શું થશે તો કે આધુનિક ઉદ્યોગો જોવા મળશે, ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ જોવા મળશે, આધુનિક યંત્રો જોવા મળશે અને લોકોની જે જીવનશૈલી છે એ લોકોની જીવનશૈલી પણ કંઈક અલગ જોવા મળશે. તો આમ ગામડું છે એ ગામડું દિન પ્રતિદિન ગરીબ છે, જ્યારે શહેર જે છે એ શહેર આગળ વધી રહ્યું છે. તો આ બે વસ્તુઓ આપણે જોઈએ છીએ તો આ બે મુખવાળું અર્થતંત્ર એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. ત્યારબાદ કીધી છે પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. આ પ્રકારના રાષ્ટ્રની અંદર, વિકાસશીલ રાષ્ટ્રની અંદર પાયાની જે જરૂરિયાતો છે એ એકદમ અપૂરતા પ્રમાણમાં મળે છે, જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રની અંદર સમાવેશ થાય અને એમનો વિકાસ ઓછો આપણને જોવા મળે. તો આ કેવી વસ્તુ છે તો ગામડાની અંદર તમે જોશો તો મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે વીજળી ઓછી મળતી હોય, શહેરોમાં વધારે મળતી હોય, સાથે સાથે ગામડાની અંદર બેન્કોની સુવિધાઓ ઓછી હોય, શહેરમાં વધારે જોવા મળે. ત્યારબાદ ગામડાની અંદર એજ્યુકેશન, શિક્ષણની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ 1 થી 7 સુધીનું એ લોકોનું શિક્ષણ હોય, બાકીનું શિક્ષણ મેળવવા માટે શહેરોની અંદર આવવું પડતું હોય. તો આવી દરેક બાબતો યાની કે પાયાની જે સુવિધાઓ મળવી જોઈએ એ પાયાની સુવિધાઓ કેવી મળે છે તો કે અપર્યાપ્ત એટલે કે ઓછી માત્રામાં જોવા મળે છે. અને ત્યારબાદ 9મા નંબરનો છેલ્લો મુદ્દો આના માટે એવો કીધેલો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ રાષ્ટ્રોની ખાસિયત એ છે કે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આયાત જે છે, આયાત એટલે કે આવવા દેવું એટલે કે મંગાવવું, નિકાસ એટલે કે નીકાળવું એટલે કે મોકલવું, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો અહીં આગળ શું છે તો કે વિકાસશીલ રાષ્ટ્રની અંદર શું થતું હોય તો કે વિકાસશીલ રાષ્ટ્ર મોટા ભાગે ખેતીની વસ્તુઓ સાથે સાથે બાગ બગીચાની અંદર ઉગતી વસ્તુઓ એ શું કરતું હોય છે, નિકાસ કરતું હોય છે. જ્યારે શું કરતું હોય તો કે યંત્રો છે, ટેકનોલોજી છે, આવી અદ્ભુત જે કહી શકાય એવી મોંઘી વસ્તુઓ આપણે મંગાવતા હોઈએ. તો એના માટે શું થશે તો કે આપણને આવક ઓછી પ્રાપ્ત થશે પરંતુ આપણી જાવક વધી જશે. ભારતની ખાસિયત શું તો કે ભારત જે છે એ ભારત ટાંકણી જે આપણે કહી શકાય એવી ટાંચણી જે છે એ ટાંચણીને વિદેશમાં મોકલે પરંતુ વિદેશમાંથી યંત્રો મંગાવે. તો અહીંયા આગળ ખબર પડી કે ટાંચણીનો ભાવ શું હોય અને યંત્રનો ભાવ શું હોય તો એ કોમન વસ્તુ આપણને જોવા મળી. તો અહીંયા થયું શું તો કે આપણે દેવાદાર બન્યા, આપણા ઉપર વિદેશી દેવું વધ્યું. તો વિકાસશીલ રાષ્ટ્ર જે છે એ વિકાસશીલ રાષ્ટ્રની અંદર પણ આપણને આવી કંઈક વસ્તુઓ જોવા મળતી હોય. વિકાસશીલ અર્થતંત્રમાં આયાતો વધુ અને નિકાસો ઓછી એવા લક્ષણો જોવા મળે. કૃષિ પેદાશો, બાગ પેદાશોની નિકાસ વધુ હોય અને ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત વધુ હોવાથી અહીંયા આગળ અસમતુલા સર્જાય છે. તો વિદ્યાર્થીઓ ટોટલ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પરીક્ષામાં પૂછાય. જો 2 માર્કનો પ્રશ્ન હોય તો માત્ર આપણે મુદ્દાઓ જ લખવાના હોય, 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ બધા મુદ્દાઓને આપણે સમજાવવાના થાય. ફરી એક વખત ક્વિક રિવિઝન લઈ લે. કઈ કઈ વસ્તુઓ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તો ખબર પડી જાય. $735 કરતાં ઓછી આવક, વિશ્વ બેંકનો અહેવાલ 2004 મુજબ. કઈ કઈ વસ્તુઓ, કયા કયા લક્ષણો તો કે નીચી માથાદીઠ આવક, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ત્યારબાદ વસ્તી વૃદ્ધિ, એના પછી આપણે જોઈશું આવકની અસમાનતા, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, ત્યારબાદ પાયાની અપર્યાપ્ત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો સ્પેશિયલી આ ખાસ 9 ધ્યાનમાં રાખીશું અને યાદ રાખીશું અને આપણને આ પ્રશ્નનો જવાબ 100% લખતા આવડશે. 1-2 વખત વિડીયો જોઈશું એટલે ખ્યાલ આવી જશે. આવા જ ફરી પાછા બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી ગુડ બાય.